ચાલો આજના સોલિડવર્ક્સના નવા ટ્યુટોરિયલમાં આપણે અત્યારે ડિસ્પ્લે ઉપર દેખાય છે એ નવો પાર્ટ્સ ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો કઈ રીતે સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં હોમમાં જઈ પાર્ટ્સમાં જઈ અને આપણે ટોપ લાઇન સિલેક્ટ કરીશું, નોર્મલ લઈ લઈશું, રાઈટ. દેન સ્કેચ મોડમાં જઈશું, સિલેક્ટ સર્કલ, સેન્ટર પોઈન્ટ એન્ડ 2 times સર્કલ ડ્રો કરીશું એન્ડ સ્માર્ટ ડાયમેન્શન્સ. ઓકે, આઉટર ડાયમેન્શન આપણે અહીંયા 40 લઈએ છીએ, એન્ટર. એન્ડ ઇનર આપણે 30 લઈએ છીએ. ડાયમેન્શન ક્લોઝ કરી દઈશું. ફીચર્સમાં જઈશું, એક્સટ્રુડ બોઝમાં જઈશું. એક્સટ્રુડની અંદર આપણે 40 ની હાઇટ લઈએ છીએ અને અહીંયા ડન કરી દઈશું. ઓકે, હવે આ ફેસ ઉપર આપણે ડ્રોઈંગ કરવું છે, તો સિલેક્ટ ધીસ ફેસ, સ્કેચ મોડ. ઓકે, then next circle. Okay, 2 times 1 and 2. Okay, smart dimension first as it is આને આપણે 40 જ રાખીશું, right. સેકન્ડ આ આપણે લઈએ છીએ 150. હવે આ 150 છે એ આપણી બ્લેડની લેન્થ છે. ઓકે, નાઉ then select rectangle, center point and this one. Then go to smart dimension, select this one. આપણે બ્લેડની થિકનેસ 3 mm લઈએ છીએ, અહીંયા 3 આપી અને એન્ટર કરી દઈશું અને ડન. ટ્રીમ એન્ટિટીઝમાં જઈશું. ઓકે, આને કાઢી નાખીશું, જરૂર નથી આ પોર્શનની. રાઈટ, ફિનિશ ટ્રીમ એન્ડ ધીસ વન કમ્પ્લીટ. નાઉ હવે ફ્રન્ટ પ્લેન સિલેક્ટ કરીશું અને નોર્મલ ટુ લઈ લઈએ, રાઈટ. ઓકે, then sketch mode, select line from center, draw vertical line. Okay, now smart dimension અહીંયા આપણે 30 લઈએ છીએ. આ 30 એ આપણી બ્લેડની વિડ્થ છે. ઓકે, then finish dimension. Okay, done. Is it finish? Now features, sweep bows. Okay, sketch profile, select this one. પાથ આપણને પૂછે છે, આપણે આ પાથ સિલેક્ટ કરીશું જે આપણો છે એ. ડન. ઓકે, દેન ઓપ્શનમાં જઈએ, પ્રોફાઇલ ટ્વિસ્ટ સિલેક્ટ કરીએ, સ્પેસિફાઈડ ટ્વિસ્ટ વેલ્યુ અહીંયા આપણે 90 લઈએ છીએ. ઓકે, એન્ડ ધેન ડન. સી આપણી એક વિંગ તૈયાર થઈ ગયેલી છે. ઇઝ ઇટ? નાઉ હવે ફિલેટ આપી દઈએ આપણે આને. નાઉ સિલેક્ટ ફિલેટ. ઓકે, આ ફેસ લઈએ છીએ, રાઈટ. ઓકે, સિલેક્ટ ફિલેટ, આ આપણે એજ લઈએ, રાઈટ. અને આ એક એજ લઈએ છીએ. ઓકે, અહીંયા 10 mm આપેલી છે, આપણે 10 mm નથી લેતા, 2 mm લઈએ છીએ. ઓકે, અહીંયા 2 mm લઈએ છીએ અને ડન કરી દઈએ છીએ. ઓકે, દેન ફરીથી ફિલેટ સિલેક્ટ કરીશું. ફિલેટ, હવે ફિલેટ ટાઈપની અંદર ફેસ ફિલેટ કરવાનું છે. હવે સિલેક્ટ ફેસ ફિલેટ. ઓકે, ફેસ 1. અહીંયા ફેસ 1 સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણો ફેસ 1 છે આ બ્લેડની આ ફેસ 1. ફેસ 2 સિલેક્ટ કરીએ, ફેસની આ ફેસ છે. ઇઝ ઇટ? હવે અહીંયા આપણે આ લઈએ છીએ 10, એન્ટર. આને 2 રાખવી છે અને આપણે 6 લઈએ છીએ. ઓકે, અને અહીંયા ડન કરી દઈશું. એઝ ઇટ ફાઇન. ઓકે, એઝ ઇટ ઇઝ આ સાઈડ બી એવી રીતે કરી લઈએ. ફિલેટ, ફેસ ફિલેટ
ફર્સ્ટ ફેસ એટલે આ વિંગ્સની થિકનેસ, સેકન્ડ ફેસ સિલેક્ટ કરીએ. ઓકે, as it is dimension આપી રાખે છે, ડન કરી દઈએ, ફિનિશ. ઓકે, રાઈટ. દેન સર્ક્યુલર પેટર્નમાં જઈએ. ઓકે, ડાયરેક્શન પૂછે છે આપણને, કઈ ડાયરેક્શન. ઓકે, આપણે આ ડાયરેક્શન લઈશું. ઓકે, અને 12 છે એની જગ્યાએ આપણે 3 લઈએ છીએ, 3 પોર્શન. હવે અહીંયા ફિલેટ છે, આપણે આખો પોર્શન લેવાનો છે. સ્વીપ ફિલેટ 1, ફિલેટ 2, ફિલેટ 3. ઓકે, એન્ડ ડન. રાઈટ, આ આખી આપણી બ્લેડ તૈયાર છે. ફાઇન. તો આવી જ રીતે પાછા મળીશું નેક્સ્ટ ટ્યુટોરિયલમાં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો.